બે જણા આવી ગયા એટલે આપણે આજ વિડીયો ઉતારવાનું થતું નહીં. કાલથી જો વહેલો નહીં ઉઠે તો તને જમવાનું નહીં મળે એવું. આ વસ્તુ તો મેં મંગાવી હતી, એનાથી જે કોમ કરવાનું એ તમારા ભાગનું હે. તો જય માતાજી મિત્રો, બધાને ગુડ મોર્નિંગ. આપણે ઉઠ્યા જો 8 વાગે આજુબાજુ ઉઠાઈએ. હજી નાવાનું બાકી છે ને હવે આપણે બહાર બતાવીએ તમને કે શું કામ ચાલુ છે. તો એ આપણે આગળ રોટલી બનાવવાનું કામ ચાલુ છે. માહીભાઈ મજા? ભાઈ મજા. તમે બહુ વહેલા ઉઠો. એટલે કેટલા વાગે ઉઠો? 7 વાગે ઉઠીને બનાવવાનું ચાલુ કરે. હાલ કેટલા વાગ્યા? 8:48. મતલબ હું 9 વાગે ઉઠ્યો હોવાનું. હજી નાવાનું બાકી છે. નાઈને પછી આપણે પહોંચશું શોરૂમે. ને આજ જમવા આપણે નહીં દેવું. કાલથી આપણે વહેલા ઉઠશું માહીભાઈ. કાલથી જો વહેલો નહીં ઉઠે તો તને જમવાનું નહીં મળે એવી વોર્નિંગ મળી છે. તો આપણે કાલે વહેલું ઉઠવું પડશે 7 વાગે. તો આપણે કાલથી 7 વાગે ઉઠી જાવ. ઉઠી શકીએ કે નહીં ઉઠી શકતા તો બ્લોગને એન્ડ તક બન્યા રહેજો. આપણે હવે નાઈને બ્રશ બીજું કરીને પછી મળીએ. તો ગાઈસ આપણું જમવાનું રેડી થઈ ચૂક્યું છે. આપણું જમવાનું આવી ચૂક્યું છે. બનાવ્યું દહીંનું રાયતું ને રોટલી એકદમ દેશી. તો હવે આપણા જમીને મળીએ. તો બે જણા ને તમે વહેલા બ્લોગ સ્ટાર્ટ કરી દીધા છે. હજી તો મેં એક કટ લીધો નહીં. એના બે જણા આવી ગયા છે એટલે આપણે આજ વિડીયો ઉતારવાનું થતું નહીં. આજ આપણો બ્લોગ નહીં આવે. અરે બોટલ તો હટાવો લ્યા. રાજા બહુચર ટીમના કેમેરામેન. તો આજે કોઈ તમે શૂટ કરતા હતા ચોક તમે બેગ લટકાઈને ચોક જતા હતા એવું જોયું હતું મેં તો વિડીયો. એવું એમ ને? મતલબ તગડ્યા તમને આ ને રક્ષાબંધન ના દાડે જોવો કઈક આ માણસો કોઈક દાડમાં ગાળું લાગે રહ્યું હોય કે દાડ રણુજા જવાનું એમ ને? તો બોટલ લઈને તમારે કોઈ લેવા દેવા ખરું? તો પણ બોટલ હવે હાથથી છૂટતી નહીં. ના ના લઈ જાઓ લઈ જાઓ. ના ના લઈ જાઓ. એવું એમ ને? વિષ્ણુ તમારે કોઈ કેવું? ઘર જવું એટલું વહેલું? 8:08 થઈ એમ ને? તો હું હજી લાગે ઊંઘમાં હું. આજ મારે બ્લોગ પૂરો થયો નહીં. મારે હવે શું થાય ખબર હે? દિવસના આખો દિવસ કોમ હોય તો બ્લોગ પૂરો થતો નહીં. તો હું સવારમાં એકાદો કટ મળે તો એકાદો લઉં, હોજે એક કટ લઉં. કયો ઉપર કટ છે? વિપુલભાઈ લેવા દીધો હે. વિપુલભાઈ દોડ્યા ઓલી સાઈડ ને તમે દોડ્યા આ સાઈડ. બંધ તારે વિપુલભાઈ સીડી નીચે ઉતર્યા તમે જતા રહ્યા આપણે શોપિંગ મોલમાં. તો મારે કટ થયો જ નહીં. ચાલુ કરું એના પેલા બંધ લેવાનું કામ મેળ આવ્યો જ ના એ ટાઈમે. બીજું મોજ. તો આપણે બધાને એસબી ટીમ વાળા બધાને મોમેન્ટ આપી ત્યારે એસબી હિન્દુસ્તાની કેવી લાગી મોમેન્ટ? તો બધા કોમેન્ટ કરજો. જય શ્રી રામ. તમને કેવી લાગી આ મોમેન્ટ? બન રહી હતી જોરદાર લાગી સુપર. તો ચલો હવે આપણો ત્યાં બ્લોગનું એન્ડિંગ કરીશું કે ખાલી કટ રાજી? કન્ટિન્યુ રાજી. ચલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આજ આપણે કોમ થોડું વધારે રૂમ ઉપર કોમ આવ્યું કદાચ બતાવવાની ઈચ્છા થાય બતાવી દેવું. તમારું શું કેવું વિષ્ણુજી? કોમ બતાવવું જોઈએ કે ના બતાવવું જોઈએ? બતાવી દેવું જોઈએ. ખબર પડે પબ્લિક ને શું કરે. પણ હવે તો આપણને લાગે છે વાળ ધોરા બેવરા એવું કરે એવા માણસો આપણી રૂમ ઉપર. તો બધું બતાવવું પડે. તો ચલો આજ જે બી કોમ આવશે ભાગમાં જે બી આવશે એ કરી લેવું. ઠીક હે? તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. જય માતાજી. તો જય માતાજી બધાને. આપણે આવી જાય સિદ્ધુભાઈ. સિદ્ધુભાઈ તમારે કોઈ કહેવાનું થાય? મારે એટલું કેવું હે કે મારા માધવ આ બ્લોગ બનાવે એ બ્લોગ ને શેર કરજો. અને શું કે અંગોઠો બીજું બોલો. બીજું બને એટલું ઝડપી શેર કરજો જેથી કરીને મને ચેનલ મોનેટાઈઝ થાય ને લઈ જાય. વાત તો શું કહું, એક્ટિવા ખૂબ ના હાલે. અરે ખાવા પીવા તો લઈ જાય ને મોનેટાઈઝ થાય તો પાર્ટી આવશે ને ભાઈ. હા આલ્યો. હા તો બરોબર. આપણે ખાઈએ છીએ ખાવા મતલબ આ ચાઇનીઝ ના બાયની જેવું કોઈ હોટલ બોટલમાં હારી લઈ જાઓ. મોનિટર થાય એટલે ફાઇનલ લઈ જાઓ. બને એટલું જેટલું બને એટલું અને બહુ સપોર્ટ કરજો માધવને. એ આપણો ખાસ મિત્ર. જય માતાજી. માધવ આપણે દુકાનનું નામ હે. મારું નામ તો તમે ભૂલી જ ગયા. માહી સોરી માહી નો અરે સોરી કેવાનું છો આવામાં? માધવ કહું યાર.
તમે મને માધવ જ કહો છો. જ્યારથી આવ્યા ને ત્યારથી આપણે માધવના નામથી જોડકું નહીં કે રોહિતભાઈ તમારે કોઈ કહેવાનું થાય આપણા વ્લોગમાં? કહેવાનું તો હું ઘણું બધું કહી દઉં. હા ભાઈ આજે રોહિતભાઈ આપણા બ્લોગમાં પહેલી વાર આયા હે. ના પહેલી વાર ને બીજી વાર. એ દાડે આપણે ખબર હે સવારમાં મળ્યા હતા એ દાડે આપણે લીધો હતો કટા. તો આપણે તો એવું જ કહીએ કે બ્લોગ સારા બનાવવાના, મજબૂત બનાવવાના, પબ્લિકને ગમવા જોવે અને મહેનત કર્યા વગર કોઈ નહીં. બરોબર, લોકો ગમે તે કહેતા હોય આમ કર તેમ કર, એ નહીં કરવાનું. આપણે જે કરતા કરી કરી જે મનમાં ધાર્યું એ કરવાનું. સાચી વાત છે. હા, દરેક એવું નહીં કે સલાહ ના લેવાય, પણ જેની લાગતી હોય ને જેની આપણે લાગી આવતી એની સલાહ લેવાની. સાચી વાત છે. તો આપણે તો એટલું જ કહેવા માંગીએ, બીજું કોઈ કહેવું નહીં. બીજું સીધું આપણે શું કહેતું એટલે કીધું કે ભાઈ અમારા માહિતીની ચેનલને લાઈક કરજો, શેર કરજો, આ બને તો ફૂલ સપોર્ટ કરજો જેથી કરીને ઝડપી હોટલમાં લઈ જાય. આપણે ખાવાના પૂછ્યા એવું નહીં. એ વગન તો અમે વગન એવું નહીં હોતું, પણ એમ આપણે નહીં ખાતો હોય તો ખવડાવો. ખવડા એમ વાત નહીં, પણ બધા સર્કલ અંદર જતી મજા આવે. હા એ વાત રાઈટ છે. સર્કલ જે આપણા સર્કલમાં હોય ને એ વસ્તુ આખી અલગ હોય. સર્કલ જાણું સર્કલ નહીં, આપણે 1000 પટી જાય, 10,000 પટી જાય. એટલે આપણે કોમ કરવાનું કે થોડું ટૂંકના પાન ઉઠીને લઈને આપણે કવરાઈ દેવું. બરોબર. કહો તો આપણી ચેનલ મોનેટાઈઝ થશે એટલે પેલા બધાને પાર્ટી આલવાની જ છે. આપણી ચેનલ ટૂંક જ સમયમાં મોનેટાઈઝ થઈ જાય એવી આપણે આશા રાખીએ. આશા રાખજો, સપોર્ટ મિત્ર ને સપોર્ટ બહુ મિત્રો બહુ બધું કર્યો તમે ને બધા આપણા જે આપણું જે સર્કલ હે રોહિતભાઈ હે, સિદ્ધુ હે, પછી અનિલભાઈ હે, પછી આપણે શું નામ આની લો બતાવી દઈએ વન વે ચાઇનીઝ આપણે અનિલભાઈ નું હે. અનિલભાઈ હાય અનિલભાઈ. રોહિતભાઈ આજ હરીવાની ચા પતી લેવા જો છે લ્યો પૈસા કાપે. રોહિતભાઈ હરીવાની ચા લઈ લીધી હે. રોહિતભાઈ તમે પેલા લઈ ગયા છો ને કેવો ટેસ્ટ બીજો કેવો હોય? કરેલો હા. આપણે આ બીજી વખત લીધી હો. બીજી વખત લીધી ને? પેલા બી લીધી હતી હા ના, પેડથી લઈ લો. પહેલી લીધી અમને. હજી હું નહીં લઈ ગયો, હજી હું એક વાર લઈ હલકા જાયું ઘરે ત્યારે લઈ જાયું એક પેકેટ. ભાઈ રોમજીભાઈ તમારે કોઈ કેવું? આમાં કોઈ કેવું નહીં, દૂધનો હિસાબ કરવો હ. તો ભાઈ આપણા ભાઈ નિકુલભાઈ એક વસ્તુ મંગાવી હતી, તો નિકુલભાઈ માટે એ વસ્તુ લઈને આવીએ. જો તમે જોઈ શકો શું વસ્તુ મંગાવી હતી. નિકુલભાઈ આ વસ્તુ કોના માટે મંગાવી તમે? વાહ દેખાડો તો. આ હે ને હા આ વસ્તુ તો મેં મંગાવી હતી, હા હા પણ ઓનાથી જે કોમ કરવાનું એ તમારા ભાગનું હે. એ મારા ભાગે આવ્યું. હા, એ તમારા ભાગનું. જો કહો વાંધો નહીં, આપણને કોઈ શરમ આવતી નહીં. ભલે વાહન ધોવાના હશે તો ધોઈ લેવું, તે વાહન ધોવાનું જ આવું હોય તો આપણા ભાગે કોમ આવ્યું વાહન ધોવાનું આજ. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. તો ભાઈ આપણને હવે વાહન ધોવાનું કામ આપી દીધું આજ, તો આજ ધોવા પડશે. તો આપણે હવે જમવાનું રેડી થઈ ગયું. આપણે જમવાનું ટાઈમ આવી જઈએ તો બનાવીએ દાળ. દાળ કોણે બનાવ્યા છે? નિકુલભાઈ બનાવી. તમે બનાવી દાળ? જોઈએ ટેસ્ટ કરીએ ચાવી બની પછી આપણે કહીએ. ને રોટલી કોણે બનાવી? રોટલી ભાઈ રોટલી આપણે ભાઈ માઈ ભાઈએ બનાવીએ ને આપણે કોઈ બનાવ્યું નહીં એટલે આપણે વાહન ધોવાનો વારો આવ્યો તો આપણે વાહન જ ધોવાના કોઈ વાંધો નહીં, કેમ કે તારે ખાવું હોય ને તો બધું કામ કરવું પડે. ને સવારના જ ભાઈ માઈ ભાઈએ તમને કહી દીધું કે ભાઈ તારે જો ખાવું હોય તો વાહન ધોવા પડશે. તો વાંધો નહીં, આપણે હવે વાહન ધોઈ લેવું